ધૂમકેતુ ગુજરાતના તે વખતે અને આજે પણ એટલા જ આદરણીય લેખક છે. એમની ઐતિહાસિક નવલકથાઓ આજે પણ વંચાય છે. એમના અનુવાદો જેમ કે ગીતાંજલિનો અનુવાદ લોકો ભેટમાં આપે છે, પણ ખાસ કરીને ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં એમનું પ્રદાન અનન્ય છે. આ વાર્તા વિનિપાત, જે મેં કેટલાક સંપાદનો પણ લીધી છે, એ કોઈ રહસ્યકથા જેવી વાર્તા નથી, પણ બહુ ગંભીર વાર્તા છે અને આખી પ્રજાની વાત કરે છે. કેમ આપણે પાછળ પડ્યા ઉપનિષદ કાળથી છેક હમણાં સુધી, સિદ્ધરાજ સોલંકીના સમય સુધી આ દેશમાં ગ્રંથોનું, કલાનું બહુમાન થતું હતું. રાજા અને આચાર્ય ચાલતા હતા અને ગ્રંથ અંબાડી પર બેસતા હતા. એ જગાએ આજે કલાકૃતિઓની ઉપેક્ષા કેમ થાય છે? એક કલાકારને પછી એવી કલા કોઈ સર્જની માટે જીવતો ચણી દેવામાં આવે છે. આ વસ્તુ લઈને, હીરાધરનું પાત્ર લઈને લેખકે ફાર્બસ સાહેબ અને ગામના સોમેશ્વર શાસ્ત્રી જે વિદ્વાન છે એમની મદદથી આખી પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. ફાર્બસને આ તૂટેલી વસ્તુ ભેટ જોઈએ છે. લોકોને સમજાતું નથી કે ભેટ તો દ્રવ્યની હોય, એને બદલે આવી પણ એને કદર છે. અને શાસ્ત્રીય સંમતિ એટલા માટે આપે છે કે ત્યાંથી કોઈક વિદાસી આ કલા વિશે જાણીને યાત્રીની જેમ અહીં આવશે અને આની કદર કરશે. એટલે આ એક પતનની વાત છે, પ્રજાકીય પતનની, જેમાંથી બહાર આવવાનો સંકેત વિદેશોએ આપણને આપ્યો. નમસ્તે સાહેબ. નમસ્તે. મજામાં સાહેબ, કેમ છો? નમસ્તે સાહેબ. અલ્યા હરગોવન, આ સાંભળ્યું છે સાહેબ ગામ છોડીને બીજે જવાના? દાસ કાકા, મેં સાંભળ્યું છે કે આ ગોરો ગામ છોડીને જઈ રહ્યો છે. હા સાહેબ, આપણું ગામ છોડી અને બીજે ફરજ બજાવવા જવાના છે. અલ્યા નટુ, આ ગોરા સાહેબમાં અને બીજા ગોરાઓ કરતા કંઈક નોખાપણું જરૂર છે. હા દાસ કાકા, હા 100% સાચી વાત કહી તમે. આ સાહેબ આપણી સાથે એવા તે હળી મળી ગયા છે કે પારકા લાગતા જ નથી. અને પાછા એ તો બધાય કામમાં હોશિયાર. કામ પણ બધાનું એવું કરે કે કોઈનું મન ન કોચવાય. હા, એ વાત ખરી. ગોરા સાહેબની વાતો ચાલે છે ને? અરે ભાઈ, એ દરિયાદિલ માણસની તો વાત જ જુદી છે. 7 સમંદર પારનો આ ગોરો માણસ આપણી ધરતીને એવો ને એટલો પ્રેમ કરે છે કે જાણો એનું પોતાનું વતન ના હોય. હા સાચી વાત. એવું પડે ભાઈ. એમને આપણું ગામ છોડીને જરાય જવું ગમતું નથી, પણ નોકરી એટલે નોકરી, શું થાય? પણ વેણીભાઈ, આ આટલો સારો માણસ આપણું ગામ છોડીને જતો હોય તો આપણે એમની શોભા પ્રમાણે અને મોભા પ્રમાણે એમને વિદાય આપી એવું જરૂરી તમને લોકોને નથી લાગતું? એ વાત તમે ફિકર ના કરો. આવતીકાલે ગામનું મહાજન સાહેબને છાજે એવી ભેટ સોગાદો લઈને જવાનું છે. તો બરોબર. બોલો હવે ચાલો, આ મંદિરમાં મોરાર સાહેબ મહારાજ આવ્યા છે ને, તે એના દર્શન કરવા નથી જવું? ચલો દાસ કાકા, દર્શનનો લાભ લઈએ.
आओ महाजन, आओ आओ, पधारो पधारो, बेसो बेसो बेसो, नमस्कार नमस्कार नमस्कार, बेसो ना। थैंक यू, धन्यवाद धन्यवाद। આપ સૌને એક સાથે જોઈ મને ઘણો આનંદ થાય છે. બોલો, હું આપ સૌની શું સેવા કરી શકું? સાહેબ, એવું બોલીને અમને શરમાવશો નહીં. આપે તો અહીંના લોકો માટે ઘણું કર્યું છે. અમે બધા આપને ભૂલીશું નહીં. એ તો મારી ફરજ હતી, તે મેં બજાવી. એમાં નવું કઈ નથી. ના સાહેબ, આપે જે અમારી સાથે લાગણીભર્યો વ્યવહાર રાખ્યો છે એ જોઈને આપ વિદેશી નહીં સ્વદેશી જ લાગ્યા છે. તો તમારી મોટાઈ છે એટલે આવું બોલો છો. બાકી મેં તો મારી ફરજ બજાવી છે. આ તો સાહેબ સાંભળ્યું છે કે આપ અહીંથી બીજે જવાના છો, એટલે આપને આ નમ્ર ભેટ ધરવા માટે અમે આવ્યા છીએ. જી જુઓ સાહેબ, ના પાડવાની નથી. હા, અરે ભાઈઓ, આ બધું લાઈને મારે શું કરવાનું? હું તો આજે અહીં તો કાલે બીજે. આ બધું હું ક્યાં સાથે લઈને ખોટું ના લગાડશું, પણ આ બધું મારે કશા ખપનું નથી. એ અમે કઈ ના જાણીએ. અમારા સૌની ભાવના છે કે મારા વતનની યાદ કાજે આટલી ભેટ તો આપણે લઈ જ છે. સાહેબ, કેમ કઈ બોલ્યા નહીં? જુઓ સાહેબ, આપ હા કહો કે ના, પણ આજે અમે સૌ આપને કશું આપ્યા વગર રહેવાના નથી. હા સાહેબ, આપણે કંઈ સ્વીકારવું તો પડશે જ. મંગાઈ કે નહીં એની મને ખબર નથી, પણ મને ખરેખરી યાદી આપવા માંગતા હો તો તમારી પાસે થોડી અમૂલ્ય ચીજો છે તે આપો. બોલો સાહેબ, શું આપીએ? જો હું તો માગું, પણ તમારે ધાર્મિક બાદ ના આવે તો જ આપવાનું છે. અરે સાહેબ, બોલો તો ખરા. મને મંદિરોના બહારના ખંડિત ભાગમાં વેરન છેરન રખડતી થોડીક મૂર્તિઓ હતા અને હીરા દ્વારની બહારની કોતરણીમાંના ખંડિત નમૂનાઓ લઈ જવાની રજા. મેં કઈ ખોટું તો નથી માંગ્યું ને? એવું નથી સાહેબ. તો કઈ મુશ્કેલી છે? એવું નથી સાહેબ. તો પછી અડચણ શું છે ભાઈઓ? હા, એવા નમૂના તો તમને જોઈએ એટલા આપીએ સાહેબ. તો પછી મુશ્કેલી ક્યાં છે? મુશ્કેલી નથી સાહેબ, મૂંઝવણ છે. શું? એ કે આમાં તમે શું માંગ્યું? માંગીને પથરા માંગ્યા? અરે સાહેબ, બીજું કંઈક માંગો.
ઓ હીરાધર, ભાઈ તું આ સંભળતો તો નથી ને? સાહેબ, એ હીરા ભાગોળના ભાગેલા પથરા તો અમે આપને આપશું, પણ એ ભાગેલી મૂર્તિઓ બાબતે કાલે સોમેશ્વર શાસ્ત્રીને પૂછી જોઈશું. પણ સાહેબ, આ પથરાને તમે શું કરવાના? આ નકામા પથરા તમે સાચવશો શી રીતે? માય ડિયર ફ્રેન્ડ, બની શકે તો એટલું જ. બીજું મારી કાંઈ જોઈતું નથી. ભલે સાહેબ, જેવી આપની મરજી. બસ સાહેબ, રજા લઈએ. થેન્ક યુ, ધન્યવાદ. પધારજો સાહેબ. ધન્યવાદ. નમસ્કાર. આવજો. આવજો સાહેબ. પ્રણામ. પધારો મહાજન. પ્રણામ શાસ્ત્રી. પધારો. પ્રણામ. પ્રણામ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, થોડી ગૂંચ પડી છે એટલે અમે આપની સલાહ લેવા આવ્યા છીએ. બોલો, શું વાત છે? આ આપણી ભાગોળે પેલી ખંડિત મૂર્તિઓ છે ને? હા, શિલ્પી હીરાધરની અનુપમ કલાકૃતિઓ. હા, એ ભાંગેલી મૂર્તિઓ. શું છે એનું? વાત એમ છે શાસ્ત્રીજી કે આપણા ગોરા સાહેબે એ મૂર્તિઓ માંગી છે. એટલે ગૂંચ એ છે કે વિધર્મીને આ ખંડિત મૂર્તિઓ અપાય કે કેમ? ગૌરવ ભૂલેલી આ પ્રજાને કોણ બચાવશે? ધીમે ધીમે બધું જ ચાલ્યું. સમાજ, સંસ્કૃતિ અને હવે ગુજરાતના ગૌરવ સની આ ખંડિત પ્રતિમાઓ પણ ચાલી જશે.
શાસ્ત્રીજી કેમ કઈ બોલ્યા નહીં? બોલ્યો તો ખરો, પણ તમે સાંભળ્યું નહીં. હું પણ ક્યારનો એ જ પ્રશ્ન વિચારું છું કે હીરાધરનો કોઈ દૂર દૂરનો સગો છે? કોઈ સારો શિલ્પી સલાટી ખરો કે? કોઈ નથી, અને હોય તો કંઈ જાણમાં નથી. પણ આપણે એનું કામે શું છે? આપણે તો આ ખંડિત મૂર્તિઓ વિધર્મીને આપી શકાય કે નહીં એ વિષયમાં શાસ્ત્રની આજ્ઞા શું છે એ જાણવું છે. ત્યારે તમને ખબર છે? આ પેલી ખૂણામાં ઉભેલી યક્ષકન્યા એ શિલ્પી હીરાધરની અનુપમ કૃતિ છે. કેવળ કૃતિ નહીં, પણ એની પ્રાણ પ્રતિમા. આ એ હીરાધરની કૃતિ છે જેને પથ્થરોમાં પ્રાણ પૂર્યા. જુઓ તો ખરા, વેદની રૂચા જેવું એનું સ્મિત, મનહર આરો અવરો જેવો અંગનો ત્રિભંગ, કેવી કમનીય છટા. લાગે છે જાણે હીરાધર શિલ્પી આજે પણ ઊભો ઊભો પોતાની કૃતિને નૈણ ભરીને નિહાળી રહ્યો છે. પિતાજી, ફરી પાછા તમે આવા વિચારો ચડ્યા કે? યક્ષ કન્યા અને શિલ્પી, આ મહાજન આપના ઉત્તરની રાહ જુએ છે. એમને ઉત્તર આપો ને. હા શાસ્ત્રીજી, આ ખંડિત મૂર્તિઓ વિધર્મીને આપી શકાય કે કેમ એ અમારે જાણવું છે. જે રસિકતા જયદેવની બાણીમાં છે એ જ રસિકતા ભાઈ હીરાધર તારી આ મૂર્તિઓમાં છે. મેં તો પથ્થરમાં કવિતા લખી. પિતાજી, ફરી પાછા તમે વિચારે ચડી ગયા? એટલે તમે મહાજનને ઉત્તર નહીં આપો, એમ જ ને? આપું છું બેટા, આપું છું. હીરાધર શિલ્પીની આ યક્ષ કન્યા એટલે જાણે કવિ કાલિદાસની અલકા નગરીની રૂપરેખા નહીં. જાણો છો આ યક્ષ કન્યા હું ક્યાંથી લાવ્યો છું? રૂપા રબારણના વાડામાંથી. સોનેરી રત્ન શોધતી આ મૂર્તિ પાસે બે ગધેડા ઉભા હતા. જાણે એકબીજા સામે જોઈને કોણ રૂપાળું છે તેની ચર્ચા કરતા હશે.
હીરાધરે આ યક્ષ કન્યા ઉપર જે અનુપમ અંબર ઓઢાડ્યા હતા તે સઘળા ગાયના છાણથી લીપાઈ ગયા હતા. ટૂંકમાં આ પથરાએ ગોરાને આપવામાં વાંધો નથી એમ જ ને? હાસ તો ભલે ને ગોરાનો જીવ સંતોષ હતો, આપણી પાસે બીજા પથરા ઘણા પડ્યા છે. હા, કઈ વાંધો નહીં, કારણ કે એ ગોરો એ પથ્થરને સાચવશે. એ પથ્થરને જોઈને ક્યારેક કોઈને તો પ્રેરણા મળશે. મને ખબર, હીરાધરના પગલા શોધતું શોધતું કોઈ અહીંયા આવે પણ છે. બીજું બધું તો ઠીક, પણ આપણે એ ખંડિત મૂર્તિઓને કોઈ ગધેડા કૂતરા કરતા તો સારા હાથોમાં સોંપીએ છીએ. હા હા, ભલા માણસ, હો વાતની એક વાત, આપણે ત્યાં પથરા નકામા જગ્યા રોકે અને ગોરાને કામમાં આવે છે. હા, પણ એક શરતે. એ શરત? કાલે તમે ત્યાં જાઓ ત્યારે મને તેડી જજો. ભલે 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 શાસ્ત્રી, તમને હાથે લઈ જઈશું. પ્રણામ. સાહેબ, ઓહ, આપ છો આવી ગયા. પધારો નમસ્તે. પધારો. નમસ્તે નમસ્તે નમસ્તે. સાહેબ, આ અમારા સોમેશ્વર શાસ્ત્રીજી. સાહેબ, એમણે જ અમને કહ્યું કે આપે માંગેલી ખંડિત મૂર્તિઓ આપવામાં કશો જ બાદ નથી. શાસ્ત્રીજી, હું આપની સંમતિ માટે ઘણું આભારી છું. મને હીરાદ્વારની આ કમાનોમાં હીરાધારનું જીવન સંગીત સંભળાય છે.
હીરાધરના ટાંકણામાં સંગીતની દિવ્ય સુરાવલી ગૂંજતી હશે. એ સિવાય પથ્થરોમાં પ્રાણ ન પ્રગટે પેલી યક્ષકન્યાની કઠિન એકલા તો જુઓ સાહેબ, જાણે હમણાં એની સોનેરી ઘૂઘરીનો રણકાર સંભળાશે. એના ચહેરા પરનું અલૌકિક સ્મિત પુષ્પના સ્મિત કરતા ઓછું મોહક નથી. જરૂર એના ટાંકને ટહુકા ફૂટતા હશે હો સાહેબ. શાસ્ત્રીજી, આપ ખરું કહો છો. આવી ઉત્તમ કૃતિઓ ઘડનાર કોઈ સામાન્ય ન હોય. પણ મારે એ જાણવું છે કે આપને હીરાધરની સર્વોત્તમ કૃતિ કઈ લાગે? એની સર્વોત્તમ કૃતિ? એની સર્વોત્તમ કૃતિ તો સાહેબ કોઈ ભેંસની ગમાણમાં સચવાઈને પડી હશે. હીરાધર માનવ ન હોય. માનવેન્દ્ર વિના આવી કૃતિ ન બને. વાહ, આપની વાત સાચી છે. પણ શાસ્ત્રીજી, આપ એટલું ન કરો. શું સાહેબ? હીરાધરની આ અનમોલ પ્રતિમાઓને સાચવી રાખવાનો પ્રયાસ ન કરો. સાહેબ, મરણ પામેલી પ્રજાની હરેકે હરેક દ્રષ્ટિ હડાઈ ચૂકી હોય છે. અહીં આ પથ્થર ઉપર છોકરાઓ થૂકશે. લઈ જાઓ સાહેબ, અહીંથી લઈ જાઓ. 1000 વર્ષે પણ ત્યાં હીરાધરનો કોઈ સમાન ધર્મી જાગશે ને તો ત્યાંથી અહીં આવવા માટે યાત્રા કરશે સાહેબ. એ કૃતિઓને સાચવવાની કે સમજવાની એક પણ શક્તિ આ જમીનમાં રહી નથી. વાહ શાસ્ત્રી, તમને મળ્યા પછી મને પણ મારા દિલની એક વાત કહેવાનું મન થાય છે. મને ખબર હતી સાહેબ કે હીરાધરની કૃતિઓને સમજનારો કોઈ સામાન્ય ઇન્સાન નહીં હોય. સાહેબ, અમારે પણ આપને કંઈક પૂછવું છે. હા હા, કેમ નહીં, જરૂર પૂછો. બોલો, આપની શું જાણવું છે? બીજું તો કંઈ નહીં સાહેબ, પણ આ ખંડિત મૂર્તિઓને લઈ જઈને આપ શું કરશો? એને રાખશો ક્યાં? આ મૂર્તિઓને હું ક્યાં રાખીશ એ તમારે જાણવું છે ને? હા સાહેબ. મારો દેશ અત્યંત રમણીય છે. એના લીલાછમ ડુંગરોની હારમાલામાં મારું નાનું સરખું ગામ.
જાણે નીલમના હારમાં માણેક જડિયું હોય એવું લાગી રહ્યું છે. શિલ્પી હીરાધરની અનુપમ કોતરણીના આ નમૂનાઓ સૌંદર્ય ખચિત ઇલિયડની કૃતિ જેવા ત્યાં શોભી રહી છે. પાસે ઝાડની ઘટા આવી હશે અને તમારા આ ડભોઈમાં મંદ મંદ પવન સાથે કમલનો પરિમળ ફેલાય છે. તેમ ત્યાં મારા વતનમાં આવેલા તળાવમાં પણ કમલની કોમલ પાંખડીઓ ખીલી રહે છે. મારી વૃદ્ધાવસ્થા હું ત્યાં ગાળવા ચાહું છું, જ્યાં મારી યુવાનીના સુંદર વર્ષો પસાર કર્યા છે. એ સ્થળની અનુપમ લાવણ્યવતી કૃતિઓ વચ્ચે મારા થકેલા જીવનને સમાધિનો આનંદ આપવા હું હીરાધરની આ અણમોલ કૃતિઓ લઈ જાઉં છું. મારા દેશ બાંધવો એ જોઈ નવાઈ પામશે. સુંદરીઓ એ જોશે અને દિવસો સુધી ભૂલશે નહીં. આ ખંડિત મૂર્તિઓ મને આ સ્થળની પવિત્ર યાદ અપાવશે. આ ડભોઈ અને હીરાધરની હું આ જીવન ક્યારેય નહીં ભૂલું. અરે ખોરા, આ તારા જેટલી સમજ અને કલા પ્રિયતા અહીંની પ્રજામાં હોત તો કેવું સારું. હા હા, વિની પાત તો અટકત. બસ સાહેબ, આટલું જાણવા માટે જ હું અહીં આવ્યો હતો. તમારો આત્મા હીરાધરને પીછાણી ચૂક્યો છે અને હું પણ અહીં થોડા જ દિવસોનો મહેમાન છું. કેમ? એમ કેમ? સહ્યાદ્રીની પર્વતમાળાઓ મને બોલાવી રહી છે. ત્યાં કોઈ શિલ્પી, કોઈ સલાટ મળી જાય તો હીરાધરનો જીવન સંદેશ પહોંચાડવો છે. આ પ્રજાના પ્રાણ હણાઈ ચૂક્યા છે સાહેબ. હવે પરાધીનતા એ વર્ષોનો નહીં પણ દિવસોનો સવાલ છે. જ્યાં હરિપંથ ફડકે અને નાના ફડણવીસ જેવા સંસ્કૃતિના રખેવાળો બિરાજે છે, ત્યાં એક વખત જવા માંગુ છું સાહેબ. કદાચ હીરાધરની જે સર્વોત્તમ કૃતિ મારી પાસે છે એ લઈને જ્યાં જે પણ સ્વતંત્રતાનો વાયુ વાય છે ત્યાં કોઈ કલા પારખું મળી જાય તો કદાચ. બાકી સ્વતંત્રતા માટે મરી પીટવાની તમન્ના જે પ્રજામાં ન હોય તે હીરાધરનો જીવન સંદેશ ક્યારેય નહીં સમજી શકે, ક્યારેય નહીં. મરી જાઉં એ પહેલા સ્વતંત્ર ગણાતી એ પ્રજામાં હીરાધરની એકાદ કૃતિ તો પહોંચાડી શકું. હવે બધું સાચવવાની મારામાં શક્તિ નથી સાહેબ. વખત છે ત્યાં કોઈ મને જાણકાર મળે. કદાચ આજે જ પુણે જવા નીકળશે. ધૂની છે સાહેબ, વિદ્વાન છે પણ ધૂની છે. આ ડભોઈમાં આવા થોડાક વધારે ધૂનીઓ હોત તો કલાનો આ વિનિપાત ન થાત. તમે કંઈ બોલ્યા સાહેબ?